અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટ કરતા ખળભળાટ મચ્યો છે। થોડા દિવસથી ડીજીપીના આદેશ અનુસાર વિવિધ જિલ્લાઓમાં અસામાજિક તત્વોની પોલીસ દ્વારા યાદીઓ તૈયાર કરાઈ છે। અસામાજિક તત્વોએ ગેરકાયદેસર જગ્યા પર મકાનો બનાવ્યા હોય અને તેના પર પોલીસ દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે, જેને લઈને ડોક્ટર ભરત કાનાબા દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે પરિવારની કોઈ વ્યક્તિ ગુનેગાર હોય તે માટે તેના સમગ્ર પરિવારને બેઘર કરી દેવાની સજા કઈ રીતે વ્યાજબી ગણાય તેવું ડોક્ટર ભરત કાનાબારે જણાવ્યું હતું। મકાન કદાચ જે ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાં ઊભું હોય તો તે પણ તેને હટાવવા પહેલા નિયમોસર પૂરી પ્રોસેસ કરવી ના જોઈએ અને સહિત વિવિધ આક્ષેપો સાથે ટ્વીટ કરવામાં આવ્યું હતું। ડોક્ટર ભરત કાનાબારે પીએમ મોદી મુખ્યમંત્રીને કર્યું હતું ટ્વીટ। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। થોડા દિવસો પહેલા ગુજરાતના ગૃહમંત્રીએ ખાસ તો અસામાજિક તત્વોની જે રીઢા ગુનેગારો છે એની યાદી બનાવીને એમને જેલ કરવા માટે, એમને કંટ્રોલ કરવા માટે જે કવાયત આદરેલી એ ખરેખર ધન્યવાદને પાત્ર હતી અને એમને સોશિયલ મીડિયામાં ટ્વીટ દ્વારા પણ મેં એને અભિનંદન આપેલા। પણ સાથે સાથે એવું જોવા મળ્યું કે ઘણી બધી જગ્યાએ જે ગુનેગારો છે એમની સામે કાયદેસરનું જે કાર્યવાહી થતી હોય એમને સજા થાય એ માટે પોલીસ તંત્ર ચોક્કસપણે ન્યાયિક કોર્ટમાં કાર્યવાહી કરે એ બધું સમજી શકાય, પણ એમના પરિવારોના ઘર તોડીને એમના પર બુલડોઝર ચલાવીને એમને મને લાગે એમને બેઘર કરવાની જે વાત છે એ કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે। આપણે મધ્યયુગમાં જીવતા નથી અને ખાસ કરીને એમના સમગ્ર પરિવારને એ ગુનેગારના કૃત્યોનો દંડ દેવો મને લાગે કોઈ પણ દૃષ્ટિએ વ્યાજબી નથી। સુપ્રીમ કોર્ટે પણ એના માટે ઘણી બધી ગાઈડલાઈનો હવે લેટ ડાઉન કરી છે અને એ ગાઈડલાઈનોનું તંત્ર બરાબર પાલન કરે। કોઈનું મકાન કે ઘર સરકારી જમીનમાં હોય કે કોઈ અનધિકૃત દબાણ હોય તો એને પણ યોગ્ય નોટિસ આપે, એને બચાવ કરવાનો સમય આપે અને જે કાયદાની જોગવાઈઓ છે એનું પાલન કરીને એમના મકાનને કદાચ તોડવામાં આવે તો હજી કદાચ ક્ષમ્ય ગણાય, પણ સીધું કોઈ ગુનેગારને કોઈ આતંકવાદી હોય, કોઈ દેશદ્રોહ હોય એ રીતે એના ઉપર બુલડોઝર ચલાવી લેવું મને લાગે છે આ કોઈ પણ દ્રષ્ટિએ વ્યાજબી નથી અને એના પરિવાર સાથે આ મોટો ઘોર અન્યાય છે।